કોંગ્રેસ પક્ષ અને તેના નેતાઓને હિન્દુ ધર્મ અને હિન્દુ દેવી દેવતાઓમાં કોઈ શ્રદ્ધા નથી. ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધીના સમયમાં તેની ટોચ પર છે. પૂર્વ કોંગ્રેસ પ્રમુખે હવે ભગવાન કૃષ્ણની પૌરાણિક નગરી દ્વારકાના અસ્તિત્વને નકારવાનો પ્રયાસ કર્યો છે. ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના પુત્ર રાહુલ ગાંધીએ ફેબ્રુઆરી 2024માં ભગવાન કૃષ્ણના ડૂબેલા શહેર દ્વારકાના અવશેષોની પૂજા કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજાક ઉડાવી હતી. મહારાષ્ટ્રમાં જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે કોઈ દિવસ તમે તેમને સમુદ્રની નીચે પૂજા કરતા જોશો ત્યાં, એટલે કે તે મજાક છે. પૂજા થઈ રહી છે, પંડિત પણ નથી, સેનાના માણસો સાથે દરિયાની નીચે એકલા બેઠા વગેરે વાક્યો ઉચ્ચાર્યા હતા. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.